તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં છે। ગંભીરા દુર્ઘટના બાદ નવા બ્રિજ માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને મુજપુર પાસે નવો 2 લેન હાઈ લેવલ બ્રિજ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા બ્રિજને લઈને મંજૂરી આપી દીધી છે। तो आ तरफ दुर्घटनाग्रस्त ब्रिजनी समांतर मही नदी पर नवो ब्रिज बनवानो छे अने 18 महीनामां नवो ब्रिज तैयार थई जशे। नवा ब्रिज माटे टेन्डरिंग प्रक्रिया पण शरू करी देवामां आवी छे। तो नवा ब्रिज माटे टेन्डरिंगनी प्रक्रिया शरू थई चूकी छे अने हवे नवा ब्रिज माटे अत्यारे मंजूरी आपी देवामां आवी छे। महत्वनुं छे के आ जे ब्रिज छे तेनी समांतर ज एक नवो ब्रिज बनशे। गंभीरा ब्रिज दुर्घटना बाद सरकार एक्शनमां आवी हती। एक बाद एक कार्यवाही जे ते अधिकारीओ पर पण करवामां आवी हती अने साथे जे नवा ब्रिज माटेनी मंजूरी छे ते पण आपी देवामां आवी छे। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દીપેન ફોન લાઈન પર જોડાયા છે। દીપેન, જે રીતે આ ગંભીરાનો આ બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો ને ત્યારબાદ હવે નવા બ્રિજને લઈને પણ મંજૂરી આપી દેવામાં આવી છે। 18 મહિનાનો સમય લાગશે અને નવો બ્રિજ અત્યારે શરૂ થઈ જશે। શું વિગતો મળી રહી છે? કુશાગ્ર પાદરાના ગંભીરા પાસે જે મહી નદી ઉપર બ્રિજ હતો તે બ્રિજ તૂટવાનો જે મામલો છે તે બાદ મુખ્યમંત્રી દ્વારા તાકીદે નવો બ્રિજ છે તે બનાવવા માટેની મંજૂરી છે તે આપી છે। 212 કરોડના ખર્ચે અહીં જે જૂનો બ્રિજ છે તેની સમાંતર મહી નદી ઉપર નવો બ્રિજ છે તે બનાવવામાં આવશે। આ બ્રિજ દુર્ઘટનામાં 20 જેટલા લોકો છે તેમના મોત થયા છે, ત્યારે હવે નવો બ્રિજ છે તે બનાવવાની પ્રક્રિયા છે તે સરકાર દ્વારા તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે। નવો બ્રિજ બનાવવા માટેની જે ટેન્ડર પ્રક્રિયા છે તે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। 18 મહિનામાં જ આ નવો બ્રિજ છે તે તૈયાર કરી દેવામાં આવશે। મુખ્યમંત્રીએ આ નિર્ણય છે તે લીધો છે, ત્યારે વહીવટી મંજૂરી છે તે હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। અત્યારનો હાલનો જે જૂનો બ્રિજ તૂટ્યો છે તે બ્રિજ સિંગલ લેનનો હતો, પરંતુ જે નવો બ્રિજ છે તે ડબલ લેનનો નવો બ્રિજ છે તે હાઈ લેવલનો બ્રિજ બનવાનો છે અને આ માટેની તમામ જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવી છે। કુશાગ્ર જે દીપેન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।